વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના લેક્ચરમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો છેલ્લો લેક્ચર, લાપ્લાસ ટ્રાન્સફોર્મથી ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કઈ રીતે શોધાય તે શીખીશું. અત્યાર સુધીના લેક્ચર નંબર 1 થી 6માં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મના જુદા જુદા ફોર્મ્યુલાઓ જોયા, અલગ અલગ સ્વરૂપની લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે એનો ઉપયોગી છે તે શીખ્યા. આજના છેલ્લા લેક્ચરમાં આપણે વિકલ સમીકરણ ઉકેલવા માટે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કઈ રીતે ઉપયોગી છે તે સમજીશું. સામાન્ય રીતે મિત્રો વિકલ સમીકરણ ઉકેલવા માટે જો એ સેકન્ડ અને થર્ડ અથવા હાયર ઓર્ડરનું હોય તો આપણે શું કરીએ છીએ, એનો પહેલાં સામાન્ય ઉકેલ જેને આપણે જનરલ સોલ્યુશન કહીએ તે શોધીએ છીએ. જનરલ સોલ્યુશન શોધાઈ જાય પછી જો એને પ્રારંભિક શરતો આપેલી હોય, ઇનિશિયલ કન્ડિશન્સ આપેલી હોય, તો ઇનિશિયલ કન્ડિશન્સનો જનરલ સોલ્યુશનમાં ઉપયોગ કરી આપણે જે એની સાથે સંકળાયેલા આર્બિટરી કોન્સ્ટન્ટ છે, જો બે દ્વિઘાત સમીકરણ હશે તો બે કોન્સ્ટન્ટ C1 અને C2 હશે. જો ત્રિઘાત સમીકરણ હશે તો એમાં ત્રણ આર્બિટરી કોન્સ્ટન્ટ C1, C2, C3 હશે. તો આપેલી શરતોને અનુરૂપ આપણે આ જે કોન્સ્ટન્ટ હોય એ કોન્સ્ટન્ટની કિંમતો શોધીએ છીએ. કોન્સ્ટન્ટની ચોક્કસ કિંમતો શોધીએ અને જે ઉકેલ મળે એ ઉકેલને આપણે વ્યાપકમાંથી જે નવો ઉકેલ શોધ્યો છે એ ઉકેલને આપણે પર્ટિક્યુલર સોલ્યુશન તરીકે, વિશિષ્ટ ઉકેલ તરીકે ઓળખીએ છીએ. તો આમ વિકલ સમીકરણને વિશિષ્ટ ઉકેલ શોધવા માટે આપણે શું કરવું પડે છે, તો પહેલાં જનરલ સોલ્યુશન શોધીએ. જનરલ સોલ્યુશનમાં આપેલી શરતોનો ઉપયોગ કરીએ અને આપેલી શરતોનો ઉપયોગ કર્યા પછી આપણને અચળની કિંમત મળે, એના ઉપરથી આપણને વિશિષ્ટ ઉકેલ, એનો પર્ટિક્યુલર સોલ્યુશન આપણને મળે છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મની મેથડ જો અહીંયા ઉપયોગ કરવામાં આવે તો લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં આપેલી શરતોનો ઉપયોગ પ્રારંભિક સ્ટેપમાં જ ઉપયોગ થાય છે. એટલે કે એમાં વિશિષ્ટ ઉકેલ ડાયરેક્ટ મળે છે. એમાં વાયા જનરલ સોલ્યુશન આપણે વિશિષ્ટ ઉકેલ શોધવાની જરૂર રહેતી નથી. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મના ઘણી બધી ઉપયોગિતા છે. એમાં સૌથી સરળ ઉપયોગિતા એ છે કે વિકલ સમીકરણમાં જનરલ સોલ્યુશન શોધ્યા વગર ડાયરેક્ટ એનું આપણને પર્ટિક્યુલર સોલ્યુશન મળે છે. શરત એ છે કે એના માટે આપણને પ્રારંભિક શરતો આપેલી હોવી જોઈએ. તો મિત્રો આજે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરી વિકલ સમીકરણના ઉકેલ શોધીએ. અત્યારે હાલ આપણે કોન્સન્ટ્રેટ કરીએ ઓર્ડિનરી ઇક્વેશન પર. તો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી કઈ રીતે એનો ઉકેલ શોધી શકાય તે થોડાક એક્ઝામ્પલ દ્વારા અહીંયા શીખીએ આપણે. મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ. યુનિટ નંબર 2 છે, ટોપિક છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ. સબ ટોપિક જે પ્રમાણે સોલ્યુશન ઓફ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ બાય લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડ, અને આજનું લેક્ચર છે લેક્ચર નંબર 7. આપણને એક વિકલ સમીકરણ આપેલું છે y ડબલ ડેશ પ્લસ 4y પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. બે આપણને પ્રારંભિક શરતો આપેલી છે, y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને y ડેશ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1. y ડેશનો આપણે અર્થ કરીશું y નું t સાપેક્ષ વિકલન. એટલે અહીંયા y ચલ t નું વિધેય છે, એટલે અહીંયા આવું લખી શકાય y ઇઝ ફંક્શન ઓફ t. આપણને બે પ્રારંભિક શરતો આપેલી છે. પ્રારંભિક શરતોને આપણે અંગ્રેજીમાં ઇનિશિયલ વેલ્યુ કહીશું. તો આ જે પ્રોબ્લેમ છે એને ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આપેલા વિકલ સમીકરણની જમણી બાજુ 0 છે. જે વિકલ સમીકરણની જમણી બાજુ 0 હોય એ વિકલ સમીકરણને આપણે સામાન્ય રીતે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. જે વિકલ સમીકરણમાં જમણી બાજુ 0 સિવાયની શૂન્ય તરફ કોઈ ટીનું વિધેય હોય તો એવા વિકલ સમીકરણને, અથવા અચર હોય તો આ વિકલ સમીકરણને નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે. આ વિકલ સમીકરણમાં y ડેશ માટે આપણે લખેલું છે dy બાય dt. એનો અર્થ આ જે ડેરિવેટિવ છે એ ઓર્ડિનરી ડેરિવેટિવ છે. એટલે આવા વિકલ સમીકરણને આપણે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે ટૂંકમાં ODE તરીકે ઓળખીશું. તો પહેલાં આપણે એક એક્ઝામ્પલ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનો લઈએ, પછી એક્ઝામ્પલ્સ આપણે નોન હોમોજીનિયસના પણ ગણી શકાશે. અહીંયા જે વિકલ સમીકરણમાં સહગુણકો આપેલા છે, y ડબલ ડેશનો સહગુણક એ છે, y ડેશનો સહગુણક 4 છે અને yનો સહગુણક ફરીથી 4 છે. તો આના સહગુણકો અચળ સંખ્યાઓ આપેલી છે. તો આ વિકલ સમીકરણે ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લાપ્લાસ ટ્રાન્સફોર્મથી આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ હોય એને પણ ઉકેલી શકાય છે. એના બદલે ક્યારેક ક્યારેક આ પહેલું વિકલન, બીજું વિકલન અથવા yનું વિધેય હોય એના સહગુણકો t² t અને એ ટાઈપના સહગુણકો આપેલા હોય
તો પણ આવા વિકલ સમીકરણને આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી ઉકેલી શકાય છે. શરૂઆત આપણે કરીએ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ, એટલે જેમાં સહગુણકો વાય ડેશ અને વાય ડબલ ડેશના સહગુણકો એટલે અચળ સંખ્યાઓ આપેલી હોય એવા અચળ સંખ્યાઓ સાથેના વિકલ સમીકરણ શરૂઆતમાં આપણે ઉકેલીશું મિત્રો. આ સમીકરણ ઉકેલતા પહેલાં હું આપને સેટ્સ ઓવરવ્યૂ આપી દઉં. જે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય તો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી કઈ રીતે આપણે ઉકેલીએ છીએ એ આપણે સમજીશું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ માટે આપણને ખ્યાલ છે કે લાપ્લાસ ઓફ એફ ઓફ ટી એને એફ બાર એસ સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. હું એફને બદલે વિધેય વાય લઉં તો લાપ્લાસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય બાર લઈશું અને એસનું વિધેય છે તો વાય બાર એસ લખીશું. લાપ્લાસ ઓફ એફ ડેશ ટી એની ફોર્મ્યુલા આપણને ખ્યાલ છે એસ ઇન્ટુ એફ બાર એસ માઇનસ એફ ઓફ ઝીરો. એફ બાર એ કશું નથી પણ આપેલા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે. તો લાપ્લાસ ઓફ એફ ડેશ ટી ઇઝ ઇક્વલ ટુ એસ ઇન્ટુ એફ બાર એસ માઇનસ એફ ઓફ ઝીરો. આ એફ ડેશને બદલે એફને બદલે હું વાય લઉં વિધેય તો લાપ્લાસ ઓફ વાય ડેશ થશે એસ ઇન્ટુ વાય બાર ઓફ એસ માઇનસ વાય ઓફ ઝીરો. ફરીથી એસ ઇન્ટુ વાય બાર એસ એ આપેલા વિધેય વાયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે. એટલે વાય ડેશ ટી માટે વાય ડેશનું ફર્સ્ટ ડેરિવેટિવનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે એસ ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ ઝીરો અથવા એસ ઇન્ટુ લાપ્લાસ ઓફ વાય ટી માઇનસ વાય ઝીરો. આ જ રીતે સેકન્ડ ડેરિવેટિવ માટે લાપ્લાસની ફોર્મ્યુલા છે એસ સ્ક્વેર ઇન્ટુ એફ બાર એસ માઇનસ એસ ઇન્ટુ એફ ઓફ ઝીરો માઇનસ એફ ડેશ ઓફ ઝીરો. એફને બદલે આપણે વાય લખીશું તો લાપ્લાસ ઓફ વાય ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ એસ સ્ક્વેર વાય બાર એસ માઇનસ એસ ઇન્ટુ વાય ઓફ ઝીરો માઇનસ વાય ડેશ ઓફ ઝીરો આપણે લખીશું. તો આપેલા વિકલ સમીકરણની બંને બાજુ સૌથી પહેલાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી લખીશું. એના દરેક પદનું અલગ અલગ લાપ્લાસ શોધીશું. જ્યાં આપણને લાપ્લાસ ઓફ વાય આપેલું હોય ત્યાં વાય બાર એસ લખીશું. લાપ્લાસ ઓફ વાય ડેશ આપેલું છે ત્યાં આપણે લખીશું એસ ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઝીરો લખીશું. લાપ્લાસ ઓફ વાય ડબલ ડેશ હશે ત્યાં આપણે લખીશું એસ સ્ક્વેર વાય બાર એસ માઇનસ એસ ઓફ વાય ઝીરો માઇનસ વાય ડેશ ઝીરો. આ સ્ટેપ પૂરું થયા પછી જ્યાં વાય ઓફ ઝીરો અને વાય ડેશ ઝીરો જ્યાં જ્યાં હોય ત્યાં આપણે આપેલી શરતોનો ઉપયોગ કરીશું. તો આપેલી શરતો જે કંઈ આપેલી હોય એ શરતો મૂકી દઈશું તો આખું વિકલ સમીકરણ વાય બાર અને એસમાં રૂપાંતરિત થઈ જશે. અને વાય બારમાંથી આપણે જવાબ વાયના સ્વરૂપમાં જોઈએ છે તો વાય બાર એ એસનું વિધેય છે એના બદલે આપણે જવાબ વાય ઓફ ટીમાં સ્વરૂપમાં જોઈએ છે. તો છેલ્લે અહીંયાનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લઈશું બંને બાજુ તો આપણને વાય એ ટીના સ્વરૂપમાં મળશે. એટલે કે વિકલ સમીકરણને લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી શોધવા માટે બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ, દરેક પદનું અલગ અલગ લાપ્લાસ લઈએ, એનું ફર્સ્ટ ડેરિવેટિવ સેકન્ડ ડેરિવેટિવ થર્ડ ડેરિવેટિવની જે કંઈ ફોર્મ્યુલા હોય એ અનુરૂપ ફોર્મ્યુલા મૂકી દઈએ. ફોર્મ્યુલા મૂક્યા પછી પ્રારંભિક શરતો મૂકી દઈએ. પ્રારંભિક શરતો મૂકી સાદુરૂપ આપીએ. વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ સમ ફંક્શન ઓફ એસ લખી દઈએ. આપણે સમ ફંક્શન ઓફ એસ લખીએ. આને યોગ્ય મેથડથી એના પાર્શિયલ ફ્રેક્શનની ક્યારેક જરૂરિયાત પડશે તો પાર્શિયલ ફ્રેક્શનથી અથવા બીજી રીતે લાપ્લાસની અનુરૂપ ફોર્મ્યુલામાં ગોઠવી દઈશું અને પછી બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું. એટલે આપણને વાય એ ટીના સ્વરૂપમાં જવાબ મળશે. સમ ફંક્શન ઓફ ટીના સ્વરૂપમાં જવાબ મળશે. તો પહેલા એક્ઝામ્પલ માટે આ રીતનો આપણે ઉપયોગ કરીએ. આપેલા વિકલ સમીકરણને કોપી કરી દઈએ તો વાય ડબલ ડેશ પ્લસ 4y ડેશ પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. પહેલું સ્ટેપ ફોલો કરીશું. પહેલા સ્ટેપમાં બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું તો લાપ્લાસ ઓફ ડાબી બાજુનો 3 પદ છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર જમણી બાજુનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. તો આપણે લિનિયરિટી પ્રોપર્ટી ઉપયોગ કરીશું. લિનિયરિટી પ્રોપર્ટી આપણને ખબર છે કે બે વિધેય એફ ઓફ ટી અને જી ઓફ ટી આપેલા હોય તો એનો બંનેના સરવાળાનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે. પહેલાંનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ પ્લસ બીજા વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. જો આના સહગુણકો એ અને બી અનુક્રમે હોય તો એ ઇન્ટુ એફ ઓફ ટી થશે પ્લસ બી ઇન્ટુ લાપ્લાસ ઓફ જી ઓફ ટી થશે. તો એ નિયમનો આપણે ઉપયોગ કરીએ. આ લિનિયરિટી પ્રોપર્ટી આપણે લઈએ તો લાપ્લાસ ઓફ વાય ડબલ ડેશ પ્લસ 4 ઇન્ટુ લાપ્લાસ ઓફ વાય ડેશ પ્લસ 4 ઇન્ટુ લાપ્લાસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ 0. અનુરૂપ ફોર્મ્યુલા મૂકી દઈએ. સેકન્ડ ડેરિવેટિવની ફોર્મ્યુલા થશે એસ સ્ક્વેર ઇન્ટુ વાય બાર એસ માઇનસ એસ ઇન્ટુ વાય ઓફ 0
માઇનસ વાય ડેશ ઓફ 0. આ પહેલા પદ માટે અનુરૂપ લાપ્લાસ ઓફ વાય ડબલ ડેશની ફોર્મ્યુલા લખી. બીજા પદ માટે અનુરૂપ ફોર્મ્યુલા થશે 4 ઇન્ટુ એસ ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ 0 પ્લસ લાપ્લાસ ઓફ વાય. લાપ્લાસ ઓફ એફ માટે આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ એફ બાર એસ. તો એફને બદલે હું વાય મૂકું તો લાપ્લાસ ઓફ વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ વાય બાર એસ થશે. તો અહીંયા લખીશું વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ, આપણને ખ્યાલ છે 0નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 0 થાય, તો રાઇટ હેન્ડ સાઇડમાં લાપ્લાસ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ આપણે 0 મૂકી દઈએ. હવે આનું સાદુરૂપ આપતા પહેલાં આ બે શરતોનો ઉપયોગ કરીએ. તો અહીં લખીએ વાય ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને વાય ડેશ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો આ સમીકરણમાં એસ સ્ક્વેર ઇન્ટુ વાય બાર એસ માઇનસ એસ ઇન્ટુ વાય ઓફ 0 ને બદલે 1 મૂકી દઈએ, માઇનસ વાય ડેશ 0 ને બદલે પણ 1 મૂકી દઈએ, પ્લસ 4 ઇન્ટુ એસ ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ 0 1 પ્લસ 4 ઇન્ટુ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ 0. તો મિત્રો અહીંયા ડાબી બાજુમાં આપણી પાસે વાય બાર એસ કન્ટેન કરતા 3 પદ છે. આ 3 પદને સાથે લખી વાય બાર એસ કોમન લઈ લઈએ તો ત્યાં થશે એસ સ્ક્વેર પ્લસ 4s પ્લસ 4. તો આગળ જઈએ, એસ સ્ક્વેર પ્લસ 4s પ્લસ 4 ઇન્ટુ વાય બાર એસ માઇનસ એસ સાઈડમાં લખીએ માઇનસ એસ માઇનસ 1 પ્લસ 4 ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 4 થશે. તો આ 3 પદ આપણી પાસે રહે છે માઇનસ એસ ઇન્ટુ 1 માઇનસ 1 અને માઇનસ 4 એટલે કે સાદુરૂપ થશે માઇનસ એસ માઇનસ 5. આને જમણી બાજુ લઈ જઈશું તો જમણી બાજુ બંનેના સાઇન પ્લસ થઈ જશે એટલે આ એસ પ્લસ 5 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ એસ પ્લસ 5. માટે વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ એસ પ્લસ 5 ડિવાઇડેડ બાય આ સહગુણકથી ભાગી દઈએ આપણે તો એસ સ્ક્વેર પ્લસ 4s પ્લસ 4 એસ સ્ક્વેર પ્લસ 4s પ્લસ 4. તો મેં આપને જ કહ્યું હતું એ મુજબ આપેલા વિકલ સમીકરણને જે ટીના સ્વરૂપમાં વિકલ સમીકરણ આપેલું હતું એ ટીના સ્વરૂપના વિકલ સમીકરણને આપણે વાય બાર અને એસના સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધું. વાય બાર અને એસના સ્વરૂપમાં વાય બારમાંથી આપણે વાય લાવવા માટે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેવું પડશે. તો બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ પહેલાં જમણી બાજુને જેના લાપ્લાસ આપણે જાણતા હોય એવી યોગ્ય ફોર્મ્યુલામાં ગોઠવી દઈએ. તો મિત્રો આમાં આવું કરીએ આપણે કે જો છેદમાં એસ સ્ક્વેર પ્લસ 4s પ્લસ 4 છે એ એસ પ્લસ 2નો હોલ સ્ક્વેર છે. એસ પ્લસ 2નો હોલ સ્ક્વેર કરીશું તો આપણને પદ મળશે. અહીંયા એસ પ્લસ 5 છે, અહીંયા એસ પ્લસ 2 છે. તો 5નું આપણે બે પદમાં વિભાજન કરીએ 2 પ્લસ 3માં. તો એસ પ્લસ 5ને બદલે લખીએ એસ પ્લસ 2 પ્લસ 3. હું છેદથી પહેલા પદને ભાગીશ તો એસ પ્લસ 2 ડિવાઇડેડ બાય એસ પ્લસ 2નો હોલ સ્ક્વેર એટલે કે એસ પ્લસ 2 એ કેન્સલ થઈ જશે તો ત્યાં મળશે 1 ઓવર એસ પ્લસ 2 પ્લસ છેદથી બીજા પદને ભાગીશું તો 3 અપોન એસ પ્લસ 2નો હોલ સ્ક્વેર થઈ જશે. આ આપણને મળે છે વાય બાર એસ બરાબર. હવે બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો અહીંયા આપણે લખીએ બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા. તો ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું તો આપણને મળશે ઇન્વર્સ ઓફ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ ઓફ 1 ઓવર એસ પ્લસ 2 પ્લસ 3ને અચળ તરીકે બહાર લઈએ તો ઇન્વર્સ ઓફ 1 ઓવર એસ પ્લસ 2નો હોલ સ્ક્વેર. લાપ્લાસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય બાર એસ થાય. જો ઇન્વર્સ લઈશું તો ઇન્વર્સ ઓફ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ વાય થાય. વાય એ ટીનું ફંક્શન છે તો ત્યાં આપણે વાય લખવાને બદલે વાય ઓફ ટી લખીએ. ક્યારેક તમે વાય ઓફ ટીને બદલે વાય લખો તો એનો મિનિંગ એ જ છે કે વાય ઓફ ટી. તો અહીંયા લખીશ વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનું પહેલું પદ આપેલું છે એના માટે આપણે લાપ્લાસની ફોર્મ્યુલા યાદ કરી. હું લાપ્લાસ ઓફ ઈ રેસ ટુ 2t શોધીશ તો એ મને મળશે 1 ઓવર એસ માઇનસ 2. અહીંયા પ્લસ 2ને બદલે માઇનસ 2 કરું તો આ એસ પ્લસ 2 થશે. તો લાપ્લાસ ઓફ ઈ રેસ ટુ માઇનસ 2t થાય 1 ઓવર એસ પ્લસ 2
જો આનું ઇન્વર્સ લઈશું તો ઇન્વર્સ ઓફ 1/s+2 થાય e⁻²t. તો પહેલા પદનું ઇન્વર્સ થશે e⁻²t. બીજા પદ માટે 3 એમના એમ રાખીએ. લાપ્લાસ આપણે ટી શોધીએ તો લાપ્લાસ ઓફ ટી થાય 1/s². આપણે કઈ ફોર્મ્યુલા મિત્રો એપ્લાય કરી? લાપ્લાસ ઓફ t⁻n ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય s⁻n+1. આમાં n બરાબર 1 મૂકશો તો 1 ફેક્ટોરિયલ 1 થાય, 1 + 1 2 થાય, 1/s² થાય. હું લાપ્લાસ ઓફ ટી ઇન્ટુ આની સાથે અહીંયા એસને બદલે s+2 છે, તો આપણે જ્યારે એસને બદલે s+2 આપેલો છે એનો મિનિંગ આવું વિચારી શકીએ કે આ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ થયેલો છે. તો શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ થયેલો હોવાથી અહીંયા આને ટીને e⁻²t સાથે મલ્ટીપ્લાય કરું અને પછી હું t ઇન્ટુ e⁻²tનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીશ. તો આનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 1/s+2². તો આમ લાપ્લાસ ઓફ t ઇન્ટુ e⁻²t 1/s+2² થાય. તો જમણી બાજુ જે પદ આપેલું છે 1/s+2² એનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે t ઇન્ટુ e⁻²t. તો અહીંયા આપણે લખી દઈએ t ઇન્ટુ e⁻²t. તમે મિત્રો આમ પણ લખી શકો છો. આ ત્રીજું જે પદ છે ઇન્વર્સ ઓફ 1/s+2² જે બીજું પદ આપેલું છે ઇન્વર્સ ઓફ 1/s+2² એને બદલે s+2 ને બદલે આપણે s મૂકી દઈએ તો e⁻²t ઇન્ટુ ઇન્વર્સ ઓફ 1/s² થશે. e⁻²t હમણાં હાલ મેં એક્સપ્લેન કર્યું મુજબ લાપ્લાસ 1નું 1/s થાય, ટીનું શું થશે 1/s². તો 1/s²નું ઇન્વર્સ શું થાય? ટી થાય. તો t ઇન્ટુ e⁻²t આ જ પદ આપણને મળે છે. તો આમ મિત્રો આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થઈ ગયો. y ઇઝ ઇક્વલ ટુ e⁻²t કોમન છે તો એને કોમન તરીકે બહાર લઈએ તો 1 + 3t e⁻²t. તો આ વિકલ સમીકરણના ઉકેલમાં અચળ c1 c2 ને બદલે આપણી પાસે c1 તરીકે આપણને 1 મળે છે અને c2 તરીકે 3 મળે છે. એટલે વિકલ સમીકરણનો ઉકેલ શોધ્યો આપણે, એમાં ક્યાંય આપણે જનરલ સોલ્યુશન એટલે કે એનું વ્યાપક ઉકેલ શોધ્યો નથી. ડાયરેક્ટ જ આપણે એનો વિશિષ્ટ ઉકેલ અથવા પર્ટિક્યુલર સોલ્યુશન આપણને મળે છે. ફરીથી આપણે મેથડ એકવાર સમજી લઈએ. તો આપેલા વિકલ સમીકરણની બંને બાજુ આપણે પહેલાં લાપ્લાસ ટ્રાન્સફોર્મ લીધું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ લીધા પછી એની y માટેની, y' માટેની, y'' અનુરૂપ ફોર્મ્યુલા આપણે લખી દીધી. જે પ્રારંભિક શરતો આપી હતી એ પ્રારંભિક શરતો મૂકી દીધી. પ્રારંભિક શરતો મૂક્યા પછી આપણે y⁻s ને sના સ્વરૂપમાં કન્વર્ટ કરી દીધું. y⁻s એ જ્યારે sના સ્વરૂપમાં કન્વર્ટ થાય ત્યારે જમણી બાજુનું જે લાપ્લાસ ટ્રાન્સફોર્મ જાણતા હોય એવા યોગ્ય સ્વરૂપમાં એને રીએરેન્જ કરવાનો હોય. તો આ પદને આપણે યોગ્ય સ્વરૂપમાં રીએરેન્જ કરાય. જ્યારે પદો યોગ્ય સ્વરૂપમાં રીએરેન્જ થઈ જાય પછી બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લેવાનું છે. ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ અનુરૂપ ફોર્મ્યુલાઓનો ઉપયોગ કરીશું તો આપણને y એ ટીના સ્વરૂપમાં મળશે. એ આપેલા વિકલ સમીકરણનો ઉકેલ થઈ જશે. આગળ જઈએ મિત્રો. d²y/dt² + 4y = 0. ફરીથી આ વિકલ સમીકરણમાં જમણી બાજુ 0 આપેલું છે એટલે ફરીથી આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન થશે. બે શરતો આપેલી છે y of 0 = 1 અને y'0 = 6. તો આ સમીકરણ આપણે ઉકેલીએ મિત્રો. શરૂઆત કરીએ. આ વિકલ સમીકરણની આપણે કોપી કરી દઈએ. તો સરળતા માટે d²y/dt² ને બદલે હું y'' લખું. તો પહેલું પદ થશે y'+ + 4y = 0. હવેના સ્ટેપમાં આપણે બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ. તો ત્યાં લખીએ બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા. તો પહેલા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ +4 ઇન્ટુ બીજા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ બરાબર જમણી બાજુ આપેલી છે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ. લાપ્લાસ ટ્રાન્સફોર્મની અનુરૂપ ફોર્મ્યુલા ઉપયોગ કરીએ. સેકન્ડ ડેરિવેટિવ માટેની ફોર્મ્યુલા થશે s² ઇન્ટુ y'- s ઇન્ટુ y⁻0 y'. આ પહેલા પદની અનુરૂપ ફોર્મ્યુલા થઈ. બીજા પદ માટે 4 ઇન્ટુ લાપ્લાસ ઓફ y એટલે કે y'' ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ 0 આપણને ખબર છે 0 તો ત્યાં 0 મૂકી દઈએ. y'(s) વાળા બે પદ છે બંને પદને સાથે લખી એમાંથી y'(s) આપણે કોમન લઈએ તો s² + 4 ઇન્ટુ y'(s) માઇનસ s ઇન્ટુ y⁻0 ની બદલે કિંમત આપેલી છે 1 ત્યાં 1 મૂકી દઈએ અને y'0 ને બદલે આપણને 6 આપેલ છે ત્યાં 6 મૂકી દઈએ. તો બે શરતો મૂકી y⁻0 ને બદલે આપણે 1 મૂકી દીધા.
અને વાય ડેશ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 6 મૂકી દેતા. તો આ વિકલ સમીકરણનું એસના સ્વરૂપમાં રૂપાંતરણ આવું થયું. s² + 4y બાર s માઇનસ s માઇનસ 6. ફરીથી આને y બાર એસને સૂત્રનો કરતા બનાવીએ. તો y બાર s ઇઝ ઇક્વલ ટુ આ બંને પદને જમણી બાજુ લઈ જશું તો પ્લસ થઈ જશે s + 6 ડિવાઇડેડ બાય y બાર એસના સહગુણકથી બંને બાજુ ભાગી દઈશું આપણે તો અપોન s² + 4 થશે. આની કોઈ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે નહીં, તો જમણી બાજુને આપણે જેની લાપ્લાસ ટ્રાન્સફોર્મની ફોર્મ્યુલાઓ જાણતા હોય એવા પદોમાં આપણે એને રીઅરેન્જ કરી દઈએ. તો આના માટે છેદથી પહેલા પદને ભાગીએ, છેદથી બીજા પદને ભાગીએ તો s/s² + 4 થશે પ્લસ 6/s² + 4 થશે. ફરીથી સુટેબલ ફોર્મ્યુલામાં ગોઠવણ કરવા માટે આ 4ને બદલે આપણે લખી દઈએ 2નો સ્ક્વેર લખી દઈએ તો s² + 2² પ્લસ અહીંયા લાપ્લાસ ઓફ સાઇન 2t આપણને ખબર છે 2/s² + 2². લાપ્લાસ ઓફ at થાય a/s² + a². એને બદલે 2 મૂકી દઈશું તો લાપ્લાસ ઓફ સાઇન ઓફ 2t ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઇડેડ બાય s² + 2² થાય મિત્રો. તો આ 4ને બદલે 2² લઈશું. સાથે સાથે એના ન્યુમરેટરમાં અંશમાં 2 જોઈએ તો આનું વિભાજન કરી દઈએ 3 × 2/s² + 2² લખી દઈએ. y બાર s ઇઝ ઇક્વલ ટુ છેલ્લા સ્ટેપ તરીકે આપણે બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો ત્યાં લખીએ બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા તો ઇન્વર્સ ઓફ y બાર s ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્સ ઓફ s/s² + 2² પ્લસ 3 × ઇન્વર્સ ઓફ 2/s² + 2². લાપ્લાસ ઓફ y ઓફ t y બાર s થાય એટલે કે y બાર sનું ઇન્વર્સ થશે y ઓફ t. cos 2t નું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો s/s² + 2² થાય એટલે કે s/s² + 2² નું ઇન્વર્સ થશે cos ઓફ 2t પ્લસ 3 ટાઈમ્સ લાપ્લાસ ઓફ સાઇન 2t નું લાપ્લાસ આપણને મળે 2/s² + 2² તો એટલે કે 2/s² + 2² નું ઇન્વર્સ થશે 3 × સાઇન ઓફ 2t થશે. તો આમ આપેલા વિકલ સમીકરણ d² dt² + 4y = 0 નો આપણને વિશિષ્ટ ઉકેલ મળ્યો y ઓફ t બરાબર cos ઓફ 2t + 3 × સાઇન ઓફ 2t. આપણે ફરીથી સમજી લઈએ. આપેલા વિકલ સમીકરણના બે પદ ડાબી બાજુમાં છે, જમણી બાજુમાં એક પદ છે. દરેક પદનું અલગ અલગ લાપ્લાસ લીધું, અનુરૂપ ફોર્મ્યુલાઓ લખી y ઓફ 0 અને y ડેશ ઓફ 0ની જે શરતો આપેલી હતી શરતોની અનુરૂપ કિંમતો મૂકી દીધી, એનું સાદુરૂપ આપણે લખી દીધું. તો આપણને y બાર s એ એસના સ્વરૂપમાં મળ્યું. જમણી બાજુના પદને આપણે રીઅરેન્જ કરી દીધું અને લાપ્લાસના યોગ્ય ફોર્મ્યુલામાં ગોઠવી દીધું. પછી બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લીધું તો આપણને y ટીના સ્વરૂપમાં મળે છે, જે એનો વિશિષ્ટ એટલે કે પર્ટિક્યુલર ઉકેલ થયો. આગળનું એક્ઝામ્પલ જોઈએ. પહેલા અને બીજા એક્ઝામ્પલ માટે જમણી બાજુ 0 આપેલી હતી મિત્રો. જો આ એક્ઝામ્પલમાં જમણી બાજુ 0 હતી એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન હતું. બીજા એક્ઝામ્પલમાં પણ જમણી બાજુ 0 આપેલી છે, હોમોજીનિયસ ઇક્વેશન હતું. આ એક્ઝામ્પલ આપણે જમણી બાજુ 0 સિવાયની છે એટલે કે આ વિકલ સમીકરણ મેં એમ સમજાવ્યું મુજબ કઈ ટાઈપનું વિકલ સમીકરણ થશે? નોન હોમોજીનિયસ. તો આ નોન હોમોજીનિયસ વિકલ સમીકરણને આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા આપેલું વિકલ સમીકરણ કોપી કરી લઈએ તો y ડબલ ડેશ + y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ 2t એની મેથડ ફોલો કરીએ. આપેલા વિકલ સમીકરણની બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ લઈએ તો બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા તો લાપ્લાસ ઓફ y ડબલ ડેશ પ્લસ લાપ્લાસ ઓફ y ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ સાઇન ઓફ 2t. લાપ્લાસ ઓફ y ડબલ ડેશ s² × y બાર s માઇનસ s × y ઓફ 0 માઇનસ y ડેશ ઓફ 0. પહેલું પદ પૂરું થયું. બીજા પદમાં લાપ્લાસ ઓફ y બાર s લાપ્લાસ ઓફ સાઇન 2t 2/s² + 2² થશે. 2/s² + 2² લખી દઈએ. y ઓફ 0 અને y ડેશ ઓફ 0ની આપણને શરતોમાં કિંમત આપેલી છે તો y ઓફ 0 હોય ત્યાં 2 મૂકી દઈએ, y ડેશ 0 હોય ત્યાં 1 મૂકી દઈએ. સાથે સાથે y બાર વાળા બે પદ છે, સાથે લખી y બાર આપણે કોમન લઈ લઈએ તો ત્યાં થશે s² + 1 × y બાર s માઇનસ s × y ઓફ 0
ત્યાં 2 મૂકીએ, y ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન s સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર લખી દઈએ. s સ્ક્વેર પ્લસ 1 y બાર s માઇનસ s ઇન્ટુ 2 માઇનસ y ડેશ 0 એટલે કે 1 થઈ ગયું. આનું સાદુરૂપ આપણે લખીશું તો s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ y બાર s ઇઝ ઇક્વલ ટુ 2 અપોન s સ્ક્વેર પ્લસ આ 2 સ્ક્વેરને બદલે 4 લખી દઈએ. આ માઇનસ 2s માઇનસ 1 છે એને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ 2s પ્લસ 1 થઈ જશે. પ્લસ 2s પ્લસ 1 થઈ જશે. તો ત્યાં આપણે માટે y બાર s ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ y બાર s ના સહગુણકથી ભાગી દઈએ તો આ થશે y બાર s ઇઝ ઇક્વલ ટુ 2 અપોન s સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 1 પ્લસ બીજું પદ એમ સાથે લખીએ 2s પ્લસ 1 ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 1. તો આમ આપણને y બાર s મળ્યો 2 અપોન s સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 1 પ્લસ 2s પ્લસ 1 ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 1. આ પદને છેદથી પહેલા પદને છેદથી બીજા પદને ભાગી દઈશું તો લાપ્લાસની અનુરૂપ ફોર્મ્યુલામાં કન્વર્ટ થઈ જશે. પણ પહેલા પદમાં ડાયરેક્ટ એવું કોઈ પદ છે નહીં. તો પહેલા પદ માટે આપણે એના પાર્શિયલ ફ્રેક્શન આપણે લઈએ. તો પાર્શિયલ ફ્રેક્શન માટે શું કરવું પડશે? 2 અપોન s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 4 બરાબર આપણે એની જો એકચ્યુઅલ મેથડ ફોલો કરીએ તો આવું લખવું પડે as પ્લસ b અપોન s સ્ક્વેર પ્લસ 1 પ્લસ cs પ્લસ d અપોન s સ્ક્વેર પ્લસ 4. બંને બાજુ લસા લઈને સાદુરૂપ આપીએ તો આપણને a b c ડીની કિંમતો મળે. આ a b c ડીની કિંમતો મૂકી અને આને પાર્શિયલ ફ્રેક્શનમાં ગોઠવી શકાય. હું અહીંયા આપણે અગાઉ શીખી ગયા છે પાર્શિયલ ફ્રેક્શનની મેથડ એટલે આખી ડિટેલ મેથડ લખવાને બદલે ડાયરેક્ટ એને શોર્ટકટથી કઈ રીતે ગણી શકાય એવું અહીં આપણે લખી દઈએ મિત્રો. ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ અહીંયા મિત્રો જો અંશમાં 2ની સાથે ગુણક 1 છે એટલે અચર પદ છે, ત્યાં કોઈ s સ્ક્વેરનું પદ છે નહીં. તો આ જે બે આપણને ફેક્ટર્સ આપેલા છે s સ્ક્વેર પ્લસ 4 ને s સ્ક્વેર પ્લસ 1 એનું બાદબાકી લઈએ આપણે. તો s સ્ક્વેર પ્લસ 4 માઇનસ s સ્ક્વેર પ્લસ 1 લઈએ ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 1. હવે અહીંયા જોઈશું તો મિત્રો જો આનું સાદુરૂપ આપશો તો s સ્ક્વેર પ્લસ 4 માઇનસ s સ્ક્વેર માઇનસ 1 થશે. પ્લસ માઇનસ s સ્ક્વેર કેન્સલ થઈ જશે. 4 માઇનસ 1 3 રહેશે. એટલે કે આ જે પદ લખ્યું એ પદનું સાદુરૂપ કેટલું આવે છે? 3. અહીંયા 3 છે નહીં તો આપણે શું કરીએ 3 વડે ગુણીએ અને 3 વડે ભાગી દઈએ. જે 3 વડે અહીંયા ગુણ્યા એના બદલે આપણે બે પદોનો તફાવત લખી દીધો. કયા બે પદોનો? જે આ બે પદ આપે હતા એનો s સ્ક્વેર પ્લસ 4 અને s સ્ક્વેર પ્લસ 1નો. બીજા પદમાં આપણે હાલ કોઈ ફેરફાર કરતા નથી. બીજું પદ એમને એમ રાખીએ 2s પ્લસ 1 ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 1. અહીંયા છેદથી પહેલા પદને ભાગીએ છેદથી બીજા પદને ભાગીએ તો y બાર s થશે 2/3 ઇન્ટુ છેદથી જ્યારે પહેલા પદને ભાગશો તો s સ્ક્વેર પ્લસ 4 કેન્સલ થઈ જશે. ત્યાં અનુરૂપ પદ વધશે 1 ઓવર s સ્ક્વેર પ્લસ 1 માઇનસ ફરીથી હું 2/3 એમના એમ રાખું. અહીં s સ્ક્વેર પ્લસ 1 ડિવાઇડેડ બાય s સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 1 s સ્ક્વેર પ્લસ 1 કેન્સલ થઈ જશે એટલે ત્યાં રહેશે 1 ઓવર s સ્ક્વેર પ્લસ 4 પ્લસ અહીંયા નાનો ફેરફાર કરીએ. આ કોઈ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે નહીં તો ડાયરેક્ટ ફોર્મ્યુલામાં કન્વર્ટ કરવા માટે આપણે છેદથી પહેલા પદને ભાગીએ છેદથી બીજા પદને ભાગીએ તો ત્યાં થશે 2 ઇન્ટુ s ઓવર s સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1 ઓવર s સ્ક્વેર પ્લસ 1. તો આમાં જમણી બાજુ આપણે જોઈએ તો 1 ઓવર s સ્ક્વેર પ્લસ 1 વાળા બે પદ છે. આ બે પદમાં આપણે જો સાદુરૂપ લખીએ સાથે લખીને તો 2/3 પ્લસ 1 એટલે 2 પ્લસ 3 5/3 થઈ જશે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે આવું લખીએ y બાર s ઇઝ ઇક્વલ ટુ 5/3 ઇન્ટુ 1 ઓવર s સ્ક્વેર પ્લસ 1. 2/3 પ્લસ 1 એટલે 5/3 પહેલું અને છેલ્લું પદ પૂરું થયું. માઇનસ 2/3 1 ઓવર s સ્ક્વેર પ્લસ 4 એમના એમ રહેવા દઈએ મિત્રો. તો માઇનસ 2/3 1 ઓવર s સ્ક્વેર પ્લસ 4 પ્લસ 2 ઇન્ટુ s upon s square plus 1 પ્લસ 2 ઇન્ટુ s upon s square plus 1. ફરીથી આપણે ચેક કરી લઈએ મિત્રો
તો જો આ બે પદ સાથે લખ્યા તો 2/3 + 1 એટલે 5/3 થયા. તો આપણે ત્યાં 5/3 1/s² + 1 લખ્યા, -2/3 1/s² + 4 -2/3 1/s² + 4 +2 ટાઈમ્સ s/s² + 1 s/s² + 1. નેક્સ્ટ સ્ટેપમાં આપણે બંને બાજુ ઇન્વર્સ લઈ લઈએ. તો ત્યાં લખી દઈએ મિત્રો, બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા. તો બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું. તો ડાબી બાજુના પદમાં લખીએ ઇન્વર્સ ઓફ y/s. જમણી બાજુના પહેલા પદમાં 5/3 ની અચળ તરીકે બહાર લઈએ. તો ત્યાં લખીએ 5/3 ઇન્ટુ ઇન્વર્સ ઓફ 1/s² + 1 ને બદલે 1² લખી દઈએ, s² + 1² -2/3 ઇન્વર્સ ઓફ 1/s² + 4 ને બદલે આપણે 2² લખી દઈએ, પ્લસ 2 ટાઈમ્સ ઇન્વર્સ ઓફ s/s² + 1² લખી દઈએ મિત્રો. અનુરૂપ સાદુરૂપ લખીએ આપણે. તો ડાબી બાજુમાં ઇન્વર્સ ઓફ y/s થશે y(t), ત્યાં y(t) લખી દઈએ. 5/3 આપણે sin t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ. તો sin t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય 1/s² + 1 અથવા 1/s² + 1² થશે. તો 1/s² + 1² ને બદલે અનુરૂપ ઇન્વર્સ લખીએ તો sin t લખાશે, માઇનસ sin of 2t નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે શોધીએ મિત્રો. તો થશે 2/s² + 2² થશે, 2/s² + 2² થશે. તો 2/s² + 2² નું ઇન્વર્સ થશે sin of 2t. આનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે sin of 2t. આ 2 ને અહીંયા સાથે લખી દઈએ તો -1/3 sin of 2t. 2 અહીંયા અંદર લખી દઈશું તો 1/3 થઈ જશે. તો 1/3 sin of 2t પ્લસ 2 ઇન્ટુ cos t નું આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે s/s² + 1² થશે. 1² ને બદલે આપણે 1 લખી દઈએ તો લાપ્લાસ ઓફ cos s/s² + 1 માટે s/s² + 1 નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે cos of t. તો ત્યાં આપણે લખી દઈએ cos of t. તો આમ આપણને ઉકેલ મળ્યો y(t) = 5/3 sin of t -1/3 sin of 2t + 2 ટાઈમ્સ cos of t. આ વિકલ સમીકરણની જમણી બાજુ એ શૂન્યેતર ટીનું વિધેય હોવા છતાં પણ નોન હોમોજીનિયસ હોવા છતાં પણ આપણે સરળતાથી લાપ્લાસ ટ્રાન્સફોર્મની મેથડથી આ સમીકરણનો આપણે ઉકેલ શોધી કાઢ્યો. હવે આપણને ક્યારેક એક વિકલ સમીકરણ y અને ટીમાં અથવા x અને ટીમાં આપવાને બદલે આપણને 2 અથવા 2 કરતાં વધારે વિકલ સમીકરણનો x અને ટી y અને ટીના સાથે આપેલા હોય, સાયમલ્ટેનિયસ લિનિયર ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા હોય. dy/dt અહીંયા બંને જગ્યાએ સાથે આપેલા છે. તો આ વિકલ સમીકરણ સાયમલ્ટેનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન થશે. બંનેમાં dx/dt અને dy/dt ની એક ઘાત હોવાથી આ લિનિયર ODE થશે. તો આનો આપણે ઉકેલ બે રીતે શોધી શકાય. એક ઉકેલમાં આપણે એવું કરાય કે બંનેમાંથી આપણે dx yનું પદ દૂર કરી દઈએ, માત્ર x અને dx/dt વાળા પદ લઈએ અને પછી એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે એપ્લાય કરીએ અને xનો tમાં જવાબ શોધી કાઢીએ. xમાં tનો જવાબ શોધ્યા પછી આમાં આપણે dx/dt અને xની કિંમતો મૂકી dy/dt નું જે કંઈ સ્વરૂપ મળશે એનું આપણે સંકલન કરીએ તો yનો tમાં જવાબ મળશે. બીજી રીતમાં આપણે બંને સમીકરણો સાથે લઈએ, બંને સમીકરણો પહેલાને લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડ એપ્લાય કરીએ, બીજા ઉપર લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડ એપ્લાય કરીએ અને બંને સમીકરણને ઉકેલી આપણે એ એક્સને ટીના સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ, વાયને પણ ટીના સ્વરૂપમાં રૂપાંતરિત કરીએ અને અહીંયા પહેલો એક્ઝામ્પલ નંબર 1, 2 અને 3 ગણ્યા એ મુજબ આનું એક્સનો ટીના સ્વરૂપમાં જવાબ શોધી શકાય, વાયનો પણ ટીના સ્વરૂપમાં જવાબ શોધી શકાય મિત્રો. તો બંને સમીકરણ આપણે ઉકેલીએ. તો પહેલાં સમીકરણ 1 લઈએ, એના માટે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ બંને બાજુ લગાવીએ, સાદુરૂપ આપેલી શરતો મૂકી દઈએ અને એનું સાદુરૂપ લખીએ. પછી સમીકરણ નંબર 2 તરફ જઈએ, એમાં પણ આપણને બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈશું, આપેલી શરતો મૂકી દઈશું અને એનું સાદુરૂપ લખીશું મિત્રો. તો અહીંયા શરૂઆત પહેલાં ઇક્વેશનથી કરીએ. थ्री टाइम्स dx/dt प्लस dy/dt x इज इक्वल टू 1. મેથડ એના જ છે, બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેવાની. તો ત્યાં લખીએ આપણે બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા.
પહેલા પદનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ એટલે 3 ઇન્ટુ લાપ્લાસ ઓફ એક્સ ડેશ, જે એક્સ ડેશનો મિનિંગ આપણે કરીશું dx બાય dt પ્લસ લાપ્લાસ ઓફ વાય ડેશ પ્લસ લાપ્લાસ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ 1 3 ટાઈમ્સ લાપ્લાસ ઓફ વાય ડેશ આપણને ખબર છે s ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ 0. હું ડિપેન્ડન્ટ વેરિયેબલ વાયને બદલે એક્સ લઉં તો આનું અનુરૂપ પદ થશે s ઇન્ટુ એક્સ બાર એસ માઇનસ એક્સ ઓફ 0. તો આપણે જ્યાં વાય ડેશ હોય ત્યાં આ સ્વરૂપ લખીશું, એક્સ ડેશ હશે ત્યાં s ઇન્ટુ એક્સ બાર એસ માઇનસ એક્સ 0 લખીએ. તો 3 ટાઈમ્સ s ઇન્ટુ એક્સ બાર એસ માઇનસ એક્સ ઓફ 0 પ્લસ લાપ્લાસ ઓફ વાય ડેશ s ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ 0. આ બીજું પદ થયું. ત્રીજા પદમાં લાપ્લાસ ઓફ વાય તરીકે આપણે નોટેશન યુઝ કરીએ છીએ વાય બાર એસ, તો લાપ્લાસ ઓફ એક્સ તરીકે નોટેશન યુઝ કરીશું એક્સ બાર એસ. તો ત્યાં એક્સ બાર એસ લઈ દઈએ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુમાં 1 આપેલું છે, 1નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ થાય 1 બાય એસ. 1નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લખ્યું 1 બાય એસ. હવે આ શરતો મૂકીએ, જે એક્સ ઓફ 0 હોય ત્યાં 0 મૂકીએ, વાય ઓફ 0 હોય ત્યાં 0 મૂકીએ. તો હવે એક્સ ઓફ 0 બરાબર 0 અને વાય ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા તો આ બે ફેરફાર કરી દઈશું. તો આ સમીકરણ થશે 3 ટાઈમ્સ s ઇન્ટુ એક્સ બાર એસ, 3 ટાઈમ્સ s ઇન્ટુ એક્સ બાર એસ માઇનસ 3 ટાઈમ્સ x0, પણ x0 ને બદલે 0 છે એટલે આ પદ 0 થઈ જશે, પ્લસ s ઇન્ટુ વાય બાર એસ, s ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ 0, વાય ઓફ 0 ની કિંમત 0 આપેલી છે ત્યાં 0 મૂકી દઈએ, પ્લસ એક્સ બાર એસ ઇઝ ઇક્વલ ટુ 1 બાય એસ. ડાબી બાજુમાં એક્સ બાર એસ વાળા બે પદ છે સાથે લખી દઈએ આપણે. તો 3s પ્લસ 1 ઇન્ટુ એક્સ બાર એસ પ્લસ s ઇન્ટુ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ 1 બાય એસ. આ એક સમીકરણ મળ્યું, એન નંબર 1 આપી દઈએ. તો આ 3s પ્લસ 1 એક્સ બાર એસ પ્લસ s ઇન્ટુ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ 1 બાય એસ. હવે આપણે બીજું સમીકરણ લખીએ, dx બાય dt પ્લસ 4dy બાય dt પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 0 છે. એમાં પણ બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ. તો બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા તો લાપ્લાસ ઓફ એક્સ ડેશ પ્લસ 4 લાપ્લાસ ઓફ વાય ડેશ પ્લસ 3 ઇન્ટુ લાપ્લાસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ 0. ડાબી બાજુમાં 3 પદ છે, દરેક પદનું અલગ અલગ લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણે લખ્યું. તો લાપ્લાસ ઓફ એક્સ ડેશ પ્લસ 4 ટાઈમ્સ લાપ્લાસ ઓફ વાય ડેશ પ્લસ 3 ટાઈમ્સ લાપ્લાસ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ 0. અનુરૂપ આપણે ફોર્મ્યુલાઓ મૂકી દઈએ. તો લાપ્લાસ ઓફ એક્સ ડેશ થશે s ઇન્ટુ એક્સ બાર એસ માઇનસ એક્સ ઓફ 0 પ્લસ 4 ઇન્ટુ લાપ્લાસ ઓફ વાય ડેશ, સેમ ફોર્મ્યુલા થશે એક્સને બદલે વાયમાં, તો s ઇન્ટુ વાય બાર એસ માઇનસ વાય ઓફ 0 પ્લસ 3 ટાઈમ્સ લાપ્લાસ ઓફ વાય એટલે એનો સંકેત થશે વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ 0 0 લખી દઈએ આપણે. એક્સ ઓફ 0 અને વાય ઓફ 0 ની કન્ડિશન આપણને આપેલી છે. એક્સ ઓફ 0 બરાબર 0 આપેલા છે, વાય ઓફ 0 બરાબર 0 આપેલા છે, તો તે આપણે મૂકી દઈએ. આપેલ શરતો અનુસાર એક્સ ઓફ 0 બરાબર 0 અને વાય ઓફ 0 બરાબર 0, એટલે જ્યારે ટીની કિંમત 0 હોય ત્યારે વાયની કિંમત 0 છે. તો આ બે કિંમત આપણે મૂકી દઈશું. તો થશે એક્સ ઇન્ટુ એક્સ બાર એસ માઇનસ બીજું પદ 0 થઈ જશે, એને આપણે લખીએ નહીં. ત્રીજું પદ 4 ટાઈમ્સ એસ ઇન્ટુ વાય બાર એસ માઇનસ ચોથું પણ પદ 0 થઈ જશે, પ્લસ 3 ટાઈમ્સ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. વાય બારના બે પદ છે તો આપણે વાય બારના બે પદ સાથે લખી, વાય બાર કોમન લઈએ. પહેલા પદમાં કોઈ ફેરફાર કરતા નથી, s ઇન્ટુ એક્સ બાર એસ પ્લસ 4s પ્લસ 3 ઇન્ટુ વાય બાર એસ ઇઝ ઇક્વલ ટુ 0 અને સમીકરણ નંબર 2 આપીએ. હવે મિત્રો આ બે જે સમીકરણ છે એ એક્સ બાર અને વાય બારમાં સમીકરણ છે. મારે વાય બારની કિંમત શોધવી હોય તો એક્સ બારને આમાંથી એલિમિનેટ કરવું પડે, એક્સ બારની કિંમત શોધીએ તો વાય બારને એલિમિનેટ કરવું પડે. આપણને ખબર છે કે એક્સ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 3 અને 3x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 5 આવા બે સમીકરણ આપેલ હોય
તો સિમ્પલ એલિમિનેશનની મેથડ, લોપની મેથડમાં આપણે શું કરતા હતા, તો આ સમીકરણને 2 વડે ગુણી દઈએ બંને બાજુ અને પછી આનું એડિશન કરી દઈશું તો વાય વાળું પદ કેન્સલ થઈ જશે અને એક્સની કિંમત મળશે. ફરીથી એક્સની જે કિંમત મળી એ ગમે તે એક સમીકરણ મૂકીએ તો અનુરૂપ આપણને વાયની કિંમત મળે. એ જ આપણે કન્સેપ્ટ અહીંયા એલિમિનેશનનો એપ્લાય કરીએ. તો આ બંનેમાંથી વાય બાર એસ મારે દૂર કરવા માટે મારે શું કરવું પડશે, સમીકરણ 1ને સમીકરણ 2માં જે વાય બાર એસ આપેલું છે એના સહગુણક વડે ગુણીએ. તો આપણે લખીએ સમીકરણ 1ને સમીકરણ 1ને 4s + 3 વડે ગુણતા અને સાથે સાથે સમીકરણ 2ને s વડે ગુણતા. તો આમાંથી 3s + 1 ઇન્ટુ, ફરીથી યાદ કરીએ, સમીકરણ 1ને આપણે સમીકરણ 2માં જે વાય બારનો સહગુણક આપ્યો છે એના વડે આપણે ગુણીએ છીએ. તો 4s + 3 વડે 4s + 3 ઇન્ટુ x બાર s પ્લસ 4s + 3 ઇન્ટુ s ઇન્ટુ વાય બાર s ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ પણ આપણે 4s + 3 વડે ગુણીએ તો 4s + 3 અપોન s અને 9 નંબર આપીએ 3. ફરીથી ચેક કરી લઈએ, 3s + 1ને 4s + 3 સાથે ગુણ્યા, એસને પણ 4s + 3 સાથે ગુણ્યા, જમણી બાજુને પણ 4s + 3 સાથે ગુણ્યા. હવે સમીકરણ 2ને આપણે સમીકરણ 1માં જે વાય બારનો સહગુણક છે s એના વડે ગુણીએ તો s ઇન્ટુ s એટલે s² x બાર s થશે, s² x બાર s થશે પ્લસ s ઇન્ટુ 4s + 3 ઇન્ટુ વાય બાર s થશે ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ તો 0 છે એટલે 0 જ રહેવાનું છે. હવે આ બે સમીકરણમાં આપણે જોઈએ તો સમીકરણ નંબર 3 અને 4માં વાય બારના સહગુણક સમાન છે. તો બંને સમીકરણમાંથી આપણે સમીકરણ 4ને સમીકરણ 3માંથી બાદ કરીએ એટલે સમીકરણ 3 માઇનસ સમીકરણ 4 કરીએ. સમીકરણ 3માંથી સમીકરણ 4 બાદ કરીએ તો આપણને આવું કંઈક મળશે, 3s + 1 ઇન્ટુ 4s + 3 માઇનસ, આમાં x² નો સહગુણક s² છે તો ત્યાં સાથે લખીએ ઇન્ટુ x બાર s. 4s + 3 આ પદ કેન્સલ થઈ જશે બંને પદ સમીકરણમાંથી, તો જમણી બાજુમાં 4s + 3 ડિવાઇડેડ બાય s વધશે. ફરીથી આનું આપણે સાદુરૂપ જોઈએ તો x બાર s ઇઝ ઇક્વલ ટુ 3s + 1 નો 4s + 3 સાથે ગુણાકાર કરી એમાંથી જે ગુણાકાર આવે એમાંથી s² બાદ કરીએ, એ પદ વડે આપણે જમણી બાજુને વિભાજિત કરી દઈએ તો x બાર s તરીકે આપણને આવું કંઈક પદ મળી શકે છે, 4s + 3 ડિવાઇડેડ બાય s ઇન્ટુ s + 1 ઇન્ટુ 11s + 6. જે છેદમાં જે હતું એના આપણે અવયવ પાડીને આવું પદ લખ્યું. હવે અહીંયા છેદમાં 3 પદ છે તો આ આંશિક અપૂર્ણાંક છે, પ્રોપર ફ્રેક્શન છે, એને આપણે પાર્શિયલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરીએ. તો ત્યાં પાર્શિયલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરીએ તો આપણને ડાબી બાજુમાં 4s + 3 અપોન s ઇન્ટુ પહેલું અવયવ ઇન્ટુ બીજો અવયવ બરાબર a અપોન s, b અપોન s + 1 પ્લસ c અપોન 11s + 6 મળે. આના સમીકરણમાં બંને બાજુ લસા લઈ s બરાબર 0 મૂકી દઈએ તો એની કિંમત મળે, s બરાબર -1 મૂકીએ તો b ની કિંમત મળે અને s બરાબર -6/11 મૂકીએ તો આપણને c ની કિંમત મળે. તો આ ત્રણ કિંમતો મૂકવાથી a, b, c ની કિંમતો મળે. એ રીત તમને ખ્યાલ જ છે એટલે રીતનું પુનરાવર્તન આખી લાંબી લખવાની જરૂર નથી, એ રીત તમે સરળતાથી સમજી શકશો. તો આમાં a શોધીએ s બરાબર 0 મૂકવાથી તો એની કિંમત 1/2 મળશે, b શોધીએ તો એની કિંમત -1/5 મળશે અને c ની કિંમત આપણને મળશે -3/10. તો a ની કિંમત s બરાબર 0 મૂકવાથી 1/2, b ની કિંમત s બરાબર -1 મૂકવાથી આપણને -1/5 અને s બરાબર -6/11 મૂકવાથી c ની કિંમત આપણને -3/10 મળે છે. તો આ કિંમતો આપણે લખી. હવે મિત્રો આપણે બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખીએ. તો બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા આપણને મળશે, ડાયરેક્ટ હું લખું છું અહીંયા, હવે આપણને ખ્યાલ જ છે. તો આ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ x ઓફ t બરાબર 1/2 m/m, 1 નું લાપ્લાસ થાય 1/s, તો 1/s નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે 1. તો અહીંયા 1/s નું 1 લખી દઈએ, -1/5. લાપ્લાસ ઓફ e⁻t લઈએ
તો 1/s+1 થાય. તો માટે 1/s+1નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે e⁻t -1/5 e⁻t -3/10. ફરીથી s+6/11 હું e⁻6/11 ઇન્ટુ ટી એનું લાપ્લાસ શોધીએ તો 1/s+6/11 મળે. તો ઇન્વર્સ ઓફ 1/s+6/11 થશે e⁻6/11 ઇન્ટુ ટી મળશે. તો આમ જે બે સમીકરણ આપ્યા હતા એના બે ઉકેલ એક્સનો ટીમાં અને વાયનો ટીમાં મળે એ પૈકીનો એક ઉકેલ આપણે શોધી કાઢ્યો એક્સ ઓફ ટી બરાબર, જેને નંબર આપણે 5 આપીએ. હવે y/s આ સમીકરણમાં અહીંયા આ જે x બારની કિંમત મળે છે એ અહીંયા મૂકી દઈએ x બાર તરીકે અને સાદુરૂપ આપીએ તો y બાર એ એસના સ્વરૂપમાં મળશે. y બારનું એસ સ્વરૂપ આવું થાય છે -1/11s+6 ઇન્ટુ s+1. આના પણ પાર્શિયલ ફ્રેક્શન a અપોન પહેલો હોય પ્લસ b અપોન બીજો હોય કરીએ તો આવા પાર્શિયલ ફ્રેક્શન થાય છે, એટલે y બાર તરીકે આવું પદ મળે છે આપણને. એમાં a તરીકે 1/5 અને b તરીકે -1/5 મળે છે. આની બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા આપણને y ઓફ ટી બરાબર 1/5 ઇન્ટુ e⁻t -1/5 e⁻6/11 ઇન્ટુ ટી મળે છે. તો આને નંબર 6 આપીએ તો yનો ઉકેલ મળ્યો 1/5 e⁻t -1/5 e⁻6/11 ઇન્ટુ ટી. આમ આપેલ વિકલ સમીકરણનો બે છે એટલે આપણે ત્યાં લખીએ સંહતિ નો ઉકેલ 5 અને 6 દ્વારા મળે છે. 5 અને 6 દ્વારા મળે છે. આપણે સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ, જ્યારે વિકલ સમીકરણમાં આ જે વિકલ સમીકરણમાં મેં હાલ આપને કહ્યું એ પ્રમાણે y/s નો સહગુણક એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ટી છે. તો આવા જ્યારે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ સહગુણક તરીકે આપેલો હોય ત્યારે એનો કઈ રીતે ઉકેલ શોધવો એ આપણે સમજીએ. તો આપણને ખ્યાલ છે કોઈપણ વિધેય ટીના t⁻n સાથે ગુણાયેલું હોય અને એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું હોય તેની ફોર્મ્યુલા છે -1/n ઇન્ટુ nth ડેરિવેટિવ ઓફ લાપ્લાસ ઓફ ft. ડેરિવેટિવ કોના વિથ રિસ્પેક્ટ ટુ થશે? એસના સ્વરૂપમાં. n બરાબર 1 મૂકી દઈએ તો લાપ્લાસ ઓફ t ઇન્ટુ y ઓફ ટી બરાબર માઇનસ ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ લાપ્લાસ ઓફ y ઓફ ટી. એ જ રીતે એની સેકન્ડ ડેરિવેટિવની ફોર્મ્યુલા થઈ. લાપ્લાસ ઓફ y ડેશની આપણને ફોર્મ્યુલા ખ્યાલ છે ત્યાં લખી દઈએ, ડબલ ડેશની પણ ફોર્મ્યુલા ખ્યાલ છે ત્યાં લખીએ. હવે લાપ્લાસ ઓફ y ડેશ હશે ત્યાં થશે -d/ds ઓફ લાપ્લાસ ઓફ y ડેશ, અને લાપ્લાસ ઓફ y ડેશ બરાબર આપણે લખવાનું થાય s ઇન્ટુ y/s માઇનસ y0. t² ઇન્ટુ y ડબલ ડેશ હોય ત્યાં સેકન્ડ ડેરિવેટિવ ઓફ y ડબલ ડેશ, અને લાપ્લાસ ઓફ y ડબલ ડેશની અનુરૂપ ફોર્મ્યુલા અહીંયા લખી દઈએ. આનું ફર્સ્ટ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ s કરવાનું થાય. જો આવું પદ મળે તો એનું સેકન્ડ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ s કરવાનું થાય મિત્રો. તો આનો આપણે ઉકેલ સમજીએ. તો t ઇન્ટુ y ડબલ ડેશ માઇનસ y ડેશ ઇઝ ઇક્વલ ટુ -1. રીત એના જ ફોલો કરીએ છીએ. બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો અહીં લખીએ બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા તો લાપ્લાસ ઓફ t ઇન્ટુ y ડબલ ડેશ માઇનસ લાપ્લાસ ઓફ y ડેશ માઇનસ ઓફ લાપ્લાસ 1 લખીએ આપણે. લાપ્લાસ ઓફ t ઇન્ટુ y ડબલ ડેશ માઇનસ ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ લાપ્લાસ ઓફ y ડબલ ડેશ માઇનસ લાપ્લાસ ઓફ y ડેશ આપણને એની ફોર્મ્યુલા ખબર છે s ઇન્ટુ y/s માઇનસ y ઓફ 0 માઇનસ લાપ્લાસ ઓફ 1 થશે 1/s. લાપ્લાસ ઓફ y ડેશને બદલે આ પદ લખ્યું. લાપ્લાસ ઓફ t ઇન્ટુ ફર્સ્ટ ડેરિવેટિવ, જ્યારે કોઈપણ વિધેયને t સાથે મલ્ટીપ્લાય કર્યું હોય તો એ વિધેયનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી અને ફર્સ્ટ ડેરિવેટિવ કરવાનું થાય અને એનું ચિહ્ન માઇનસ થશે. તો માઇનસ ઓફ d/ds ઓફ લાપ્લાસ ઓફ y ડબલ ડેશ s² ઇન્ટુ y/s માઇનસ s ઇન્ટુ y ઓફ 0 માઇનસ y ડેશ ઓફ 0 માઇનસ s ઇન્ટુ y/s માઇનસ y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ -1/s. d/ds ઓફ સેકન્ડ ડેરિવેટિવની ફોર્મ્યુલા લખી દીધી આપણે. આ પદ એમના એમ રાખી, એમાં કોઈ ફેરફાર ન કર્યો, આમાં -1/s. તો જો
1, 2 અને 3 ત્રણે ત્રણ પદ ડાબી બાજુ અને જમણી બાજુમાં દરેક જગ્યાએ -1 છે, તો આપણે માઇનસ કોમન લઈ લઈએ, તો આ માઇનસ પ્લસ થઈ જશે, આ પણ પ્લસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે. આનું હું ડેરિવેટિવ શોધી કાઢું તો આમાં બંને જગ્યાએ એસનું વિધેય છે, તો આમાં ગુણાકારનો નિયમ લખવો પડશે. તો પહેલા પદમાં s² એમના એમ રહેવા દઈએ અને ત્યાં લખીએ d/ds ઓફ y બાર s, ડેરિવેટિવ ઓફ y બાર s પ્લસ s² નું વિકલન થશે 2s ઇન્ટુ y બાર s એમના એમ રહેવા દઈએ, y બાર s એમના એમ રહેવા દઈએ, માઇનસ s ઇન્ટુ y ઓફ 0, y ઓફ 0 અચળ તરીકે બહાર લઈએ, s નું વિકલન 1 થઈ જશે, તો માઇનસ y ઓફ 0, આ પહેલું પદ થયું, પ્લસ s ઇન્ટુ y બાર s માઇનસ y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 1/s. હવે y ઓફ 0 બરાબર 0 મૂકી દઈએ, તો y ઓફ 0 બરાબર 0 મૂકીશું તો આપણને મળશે s² ઇન્ટુ ડેરિવેટિવ ઓફ y બાર s વિથ રિસ્પેક્ટ ટુ s પ્લસ 2s અને આ s છે એટલે 3s, તો ત્યાં 3s ઇન્ટુ y બાર s. y ઓફ 0 બરાબર 0 મૂકીશું તો આ બે પદ કેન્સલ થઈ જશે, બરાબર 1/s થશે મિત્રો. હવે આ સમીકરણમાં d ઓફ y બાર બાય ds પ્લસ દરેક પદને s² વડે ડિવાઈડ કરી દઈએ તો 3/s y બાર s ઇઝ ઇક્વલ ટુ 1/s³ થશે. આ y બાર s ને માત્ર y બાર લખીએ આપણે, તો આવું આપણને સમીકરણ મળ્યું dy બાર બાય ds 3/s ઇન્ટુ y બાર s ઇઝ ઇક્વલ ટુ 1/s³. સમીકરણમાં y બારને બદલે માત્ર હું y જ લખું, સમજવા માટે y બારને બદલે y મૂકીએ અને s ને બદલે t મૂકીએ, તો આ સ્વરૂપનું સમીકરણ થયું dy બાય dt પ્લસ 3/t ઇઝ ઇક્વલ ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 1/t³. તો આ સ્વરૂપનું સમીકરણ થયું. t ને બદલે સપોઝ x મૂકી દઈએ તો dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q સ્વરૂપનું ફર્સ્ટ ઓર્ડરનું વિકલ સમીકરણ થયું, જેને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. તો આ ફર્સ્ટ ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું, એનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધી અને આપણે સરળતાથી ઉકેલ શોધી શકીએ. તો આનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થાય e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p ઓફ ds ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p તરીકે અહીંયા છે આપણે 3/s, તો 3/s ઇન્ટુ ds e રેઝ ટુ 3 અચળ તરીકે બહાર લઈએ, 1/s નું ઇન્ટિગ્રેશન થાય log s અને ફરીથી આનું થશે log ઓફ s³ થશે, e રેઝ ટુ log x એટલે s થાય તો s³ થઈ જશે. તો આપણે આનું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધ્યો, તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળ્યો s³. ફરીથી આના માટે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx શોધ્યું તો s³ મળ્યું, તો આ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર થયો. તો આ સમીકરણ નંબર 1 આપીએ તો એટલે કે સમીકરણ 1નો ઉકેલ એનું વ્યાપક સૂત્ર આપણે ઉપયોગ કરીએ તો y બાર s ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર d ઓફ s પ્લસ c, જ્યાં c એ સંકલનનો અચળ છે. જો વિકલ સમીકરણ dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q સ્વરૂપમાં આપેલું હોય અને એનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરને આપણે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dxના સ્વરૂપમાં લખીએ છીએ, તો એનો ઉકેલ થાય y ઇન્ટુ if ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if dx પ્લસ c થાય, જ્યાં અહીંયા y ને બદલે y બાર છે અને x ને બદલે આપણી પાસે s છે, તો y બાર ઇન્ટુ if ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ if ds પ્લસ c, જ્યાં c સંકલનનો અચળાંક છે. તો y બાર s ઇન્ટુ if તરીકે પદ છે s³ ઇઝ ઇક્વલ ટુ q તરીકે 1/s³ છે એમના એમ લખીએ અને if તરીકે s³ લખી દઈએ, ds પ્લસ c. જમણી બાજુનું સાદુરૂપ આપીશું તો s³ કેન્સલ થઈ જશે, 1 વધશે, 1નું s સાપેક્ષ સંકલન થાય s થશે તો s પ્લસ c. તો y બાર s ઇન્ટુ s³ ઇઝ ઇક્વલ ટુ, છેલ્લા એક સ્ટેપ માટે આપણે બંને બાજુ s³ વડે વિભાજન કરી દઈએ તો y બાર s ઇઝ ઇક્વલ ટુ s અપોન s³ એટલે 1/s² પ્લસ c અપોન s³. આપણે y બાર s ને s ના સ્વરૂપમાં શોધે, આપણે y ને t ના સ્વરૂપમાં લાવવું છે એટલે બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખી દઈએ. તો ડાબી બાજુનું ઇન્વર્સ થશે y ઓફ t, લાપ્લાસ ઓફ t 1/s² થાય,
તો 1/s² ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે માત્ર ટી થશે, તો ત્યાં ટી થઈ ગયું. સાથે સાથે 1/s³ લાપ્લાસ ઓફ t² શોધીએ આપણે તો થાય 2/s³. તો 2/s³ માંથી 2 બંને બાજુ વડે ભાગી દઈએ તો લાપ્લાસ ઓફ t²/2 બરાબર 1/s³ થાય. તો એનું ઇન્વર્સ થશે t²/2. તો આનું લાપ્લાસ થશે c ઇન્ટુ t²/2. તો y ઇઝ ઇક્વલ ટુ t પ્લસ b ઇન્ટુ t², જ્યાં b બરાબર c/2 છે. તો આમ કોઈપણ વિકલ સમીકરણમાં સહગુણકો અચળ આપવાને બદલે વેરિયેબલ આપેલા હોય તો પણ એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધી એનો ઉકેલ આ રીતે શોધી શકાય છે મિત્રો. f' બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ t fu cos ઓફ t માઇનસ u du અને કન્ડિશન આપેલી છે f ઓફ 0 બરાબર 1. તો આ સમીકરણમાં f' એનો મિનિંગ થાય df/dt. તો આ એક વિકલ સમીકરણ છે, ફર્સ્ટ ઓર્ડર વિકલ સમીકરણ f અને t ના સ્વરૂપનું. એમાં જમણી બાજુ આપણને ઇન્ટિગ્રલ સાઇન આપેલું છે, તો આને કહેવાય ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ ઇક્વેશન. તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ ઇક્વેશનનો પણ ઉકેલ શોધી શકાય છે, એ આપણે સમજીએ મિત્રો. તો આપેલું સમીકરણ કોપી કરી દઈએ આપણે. f' બરાબર ઇન્ટિગ્રેશન 0 ટુ t f ઓફ u cos ઓફ t માઇનસ u du. જમણી બાજુમાં એક નાનો ફેરફાર કરી દઈએ. આપણને ખ્યાલ છે કે બે વિધેય f અને g નું કન્વોલ્યુશન લખવું હોય તો f અને g નું કન્વોલ્યુશન થાય ઇન્ટિગ્રેશન 0 ટુ t f ઓફ u ઇન્ટુ g ઓફ t માઇનસ u du થાય. તો જમણી બાજુમાં f ઓફ u ઇન્ટુ g ઓફ t માઇનસ u, એના બદલે આપણને વિધેય આપ્યું છે cos ઓફ t માઇનસ u. હું t માઇનસ u ને બદલે હું t લખી દઉં તો આ વિધેય g ઓફ t થશે, cos ઓફ t થશે. તો પહેલો ભાગ છે જમણી બાજુનું, પહેલું વિધેય f ઓફ t થશે, તે f ઓફ t રહેવા દઈએ. બીજું g ઓફ t માઇનસ u ને બદલે અહીંયા cos ઓફ t માઇનસ u છે, જેનું g ઓફ t આપણે સમજીએ તો cos t થશે. તો જમણી બાજુમાં આ પદ થયું. હવે બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ તો માટે લાપ્લાસ ઓફ f' is equal to Laplace of f of t into Laplace of cos t. Laplace of f' ની ફોર્મ્યુલા લખીએ તો s into f bar s minus f of 0 બરાબર Laplace of f bar s into Laplace of cos t s upon s square plus 1 square. તો બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખ્યું. લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખ્યા પછી આપણે આનું f' ની ફોર્મ્યુલા લખી, લાપ્લાસ ઓફ f ની ફોર્મ્યુલા લખી, લાપ્લાસ ઓફ cos t ની ફોર્મ્યુલા. આપેલ શરત મુજબ f ઓફ 0 બરાબર 1 મૂકીએ. જો f ઓફ 0 બરાબર 1 મૂકશો s ઇન્ટુ f બાર s માઇનસ f ઓફ 0 1 ઇઝ ઇક્વલ ટુ f બાર s ઇન્ટુ s અપોન s સ્ક્વેર પ્લસ 1 થઈ જશે. આ s અપોન s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ f બાર એસને ડાબી બાજુ લઈ જઈએ, 1 ને જમણી બાજુ લઈ જઈએ તો આવો ફેરફાર થશે s અપોન s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ f બાર એસ ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. એટલે કે s સ્ક્વેર પ્લસ 1 આપણે લસા લઈ સાદુરૂપ લખીશું તો s સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ s એટલે s ક્યુબ થશે, પ્લસ s થશે, s કેન્સલ થઈ જશે, s ઇન્ટુ s સ્ક્વેર પ્લસ 1 માઇનસ s ક્યુબ પ્લસ s માઇનસ s કેન્સલ થઈ જશે. તો અલ્ટિમેટલી અહીંયા વધશે s ક્યુબ ઇન્ટુ f બાર s ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. હવે આના ઉપરથી f બાર s લખીશું તો માટે f બાર s ઇઝ ઇક્વલ ટુ s સ્ક્વેર પ્લસ 1 ડિવાઇડેડ બાય s ક્યુબ થશે. એટલે કે f બાર s બરાબર આપણને મળશે 1 ઓવર s પ્લસ 1 ઓવર s ક્યુબ. હવે બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ લઈએ તો બંને બાજુ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેતા તો ઇન્વર્સ ઓફ f બાર s f ઓફ t લાપ્લાસ ઓફ 1 નું 1 બાય s થાય તો 1 બાય s નું ઇન્વર્સ થશે 1 થશે અને t સ્ક્વેરનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધીએ તો 2 ફેક્ટોરિયલ બાય s ક્યુબ થાય તો 1 પ્લસ t સ્ક્વેર બાય 2. આમ ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઉકેલ શોધવા માટે આપણે સૌથી પહેલાં કન્વોલ્યુશન થિયરમનો ઉપયોગ કર્યો. કન્વોલ્યુશન થિયરમનો ઉપયોગ કર્યા પછી બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લીધું, એની અનુરૂપ ફોર્મ્યુલાઓ લખી, આપણે f બાર એસને એસના સ્વરૂપમાં લખી દીધું
એફ બાર એસને એસના સ્વરૂપમાં લખ્યા પછી અનુરૂપ ફોર્મ્યુલા આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની લખી દીધી તો આપણે એસને એફને ટીના સ્વરૂપમાં લખી દીધું. એક્સરસાઇઝ મેં તમને થોડાક એક્ઝામ્પલ આપેલા છે. દરેક રીતના એક્ઝામ્પલ બે એક્ઝામ્પલ આપેલા છે. આ પહેલાં બે એક્ઝામ્પલમાં જમણી બાજુ નોન ઝીરો આપેલી છે, એટલે આ ડિફરન્શિયલ ઇક્વેશનને નોન ઝીરો રાઇટ હેન્ડ સાઇડ હોય નોન હોમોજીનિયસ ઇક્વેશન છે, એ નોન હોમોજીનિયસ ઇક્વેશનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી તમે ઇઝીલી સોલ્યુશન શોધી શકશો. અહીંયા એક્ઝામ્પલ નંબર 4માં બે ઇક્વેશન આપેલા છે, સાથે આપેલા છે, એટલે સાયમલ્ટેનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. એનો ઉકેલ કઈ રીતે શોધવો એ પણ તમને ખબર છે, એટલે એ ઉકેલ તમે શોધી શકશો. આ વેરિયેબલ ડિફરન્શિયલ ઇક્વેશન સાથેનું ઇક્વેશન છે, એમાં શરતો આપેલી છે, શરતોનો ઉપયોગ કરશો તો આપણને y ટીના સ્વરૂપનો જવાબ મળશે. અને છેલ્લે ઇન્ટિગ્રલ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે, એને છેલ્લો એક્ઝામ્પલ ગણ્યો, એ રીતે એનો એક્ઝામ્પલનો આનો પણ સરળતાથી તમે જવાબ શોધી શકશો મિત્રો. આ મિત્રો આજે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનો લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી કઈ રીતે ઉકેલ શોધાય એ શીખ્યા. શરૂઆત આપણે કરી કે હોમોજીનિયસ ઇક્વેશનથી જેની જમણી બાજુ 0 હોવાની, પછી આપણે નોન હોમોજીનિયસ ઇક્વેશન હોય કઈ રીતે શોધ્યા. સાયમલ્ટેનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલા એટલે બે સમીકરણનો સેટ આપેલો હોય તો એને કઈ રીતે શોધાય એ શીખ્યા. જમણી બાજુમાં આપણને ટીના વિધેય આપેલું હોય, એની સાથે સાથે ક્યારેક વાય ડેશ વાય ડબલ ડેશ કે વાયની સાથે સહગુણક અચળને બદલે આપણે ટીનું સ્વરૂપ આપેલું હોય તો એનું પણ લાપ્લાસ ટ્રાન્સફોર્મથી કઈ રીતે ઉકેલ શોધાય એ આપણે શીખ્યા. છેલ્લે એક ડિફરન્શિયલ ઇક્વેશનમાં આપણે જમણી બાજુ ઇન્ટિગ્રલ સાઇન હતું જેની લિમિટ હતી 0 અને ટી, એનું પણ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેથડથી એનો ઉકેલ કઈ રીતે શોધાય એ શીખી લીધું મિત્રો. આમ અહીંયા આજના લેક્ચરમાં હું લેક્ચર 1થી શરૂઆત કરી અને લેક્ચર 7 સુધીની આજના લેક્ચર સુધીમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મના બધા જ જેટલા ટોપિક છે એ ટોપિકનો શક્ય એટલો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. આ જ બધા એક્ઝામ્પલ જે મેં આપને ગણાવ્યા છે એની સાથે સાથે જ્યાં જરૂરી હોય તે એક્સરસાઇઝ આપેલી છે, એ એક્સરસાઇઝમાં પણ તમે જો ધ્યાન દઈ અને એક્સરસાઇઝ કરશો તો લાપ્લાસ ટ્રાન્સફોર્મ ચેપ્ટર તમે ખૂબ સરળતાથી સમજી શકશો. લાપ્લાસ ટ્રાન્સફોર્મ એ ઇલેક્ટ્રિકલ, ઇસી, આઈસી અને એની સાથેની બ્રાન્ચમાં ખૂબ જ ઉપયોગી હોવાથી હું આપ સર્વેને એક વિનંતી કરીશ, માત્ર આ સેમેસ્ટર પૂરતું યાદ રાખવાને બદલે એટલીસ્ટ તમે 8 સેમેસ્ટર સુધી તો આનો ઉપયોગ થવાનો જ છે, તો તમે એ ચેપ્ટરને બધા કન્સેપ્ટને બરાબર ફરીથી એક વખત સમજી લો અને બધા જ કન્સેપ્ટ તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. આ સાથે આ લેક્ચર હું પૂરું કરું છું. થેન્ક યુ. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.